નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજત્રા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે આપણા વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત ભાઈની આપણે મુલાકાત હમણાં જ મેળવેલી હતી, બરાબર. એમાં આપણે એમની પાસેથી બાગાયતી પાકોમાં લીંબુ અને ખારેક વિશે ખૂબ વિસ્તૃત માહિતી મેળવેલી હતી. મિત્રો, આપણે આજે બાગાયતી પાકમાં આર્થિક રીતે જોખમ કેમ ઘટાડી શકાય, આર્થિક રીતે આપણને નુકસાન ન થાય અને બાગાયતી પાકોમાં આપણે ટકી રહીએ એ વિષય સાથે આપણે ચંદુભાઈને ચર્ચા કરવાની છે. સૌપ્રથમ ભાઈનો ટૂંકો પરિચય લઈ અને એના વિશે આપણને ચંદુભાઈ માર્ગદર્શન આપશે. ચંદુભાઈ, તમારો પૂરો પરિચય આપજો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ચૌહાણ ચંદુભાઈ, ગામ સોમલપર, તાલુકો વિછિયા. મારો મોબાઈલ નંબર છે 7990531020. હવે બાગાયતી જોખમની જો તમે વાત કરો તો મારા ફાર્મ ઉપર તમે જુઓ કે ખારેકનું ઝાડ છે, લીંબુનો પ્લાન્ટ છે, પછી આંબાનો પ્લાન્ટ છે, ચીકુનો પણ પ્લાન્ટ છે, અને એમાંય નવીન કે આંબા મોટા છે, નાના છે આંબા, વિવિધતા. અમારા જે ફાર્મ આ જે બાગાયતી પ્લોટ છે એમાં તમને વિવિધતા છે. તો જામફળી પણ ઘણું જામફળી છે. આવા બાગાયતી પાકમાં આપણે જોખમની જો વાત કરવી તો ઘટાડવાની વાત હોય તો દાખલા તરીકે હવે સમય સંજોગે આધારે કોઈ એક વસ્તુમાં આપણને ભાવ ન મળ્યો અથવા ઉત્પાદન ઓછું મળ્યું તો એકનું જોખમ ઘટાડી, દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે માનો કે ખારેકમાં જોખમ આપણને આવ્યું અને ઉત્પાદન ન મળ્યું અને કોઈ સંજોગો વસાત એમાં નુકસાની ગઈ, તો સાઈડમાં લીંબુ હોય તો લીંબુમાં આપણને ઉત્પાદન થોડું જાજુ મળી જાય. તો અને કદાચ એવું બને સંજોગો વસાત ભાઈ પાણી નથી, લીંબુમાં પણ નુકસાની ગઈ, તો આંબા છે, આંબાની અંદર આપણને ઉત્પાદન મળે. અને કદાચ એવરેજ ગણવી કે ભાઈ થોડું જાજુ આપણને ખારેકમાંથી ઉત્પાદન મળે, થોડું જાજુ લીંબુમાંથી મળે, થોડું જાજુ આંબામાંથી મળે, તો આપણને બધાયમાંથી થોડું થોડું જો ઉત્પાદન મળે તોય આપણી સરેરાશ સંધાઈ જાય અને આપણને ઉત્પાદન મળતું હોય છે પૂરતું અને આપણને જોખમ બહુ જ ઓછો રહે. પણ મિશ્ર તમે બાગાયતી કરો તો બિલકુલ સરસ વાત કરી ચંદુભાઈ. કારણ કે બાગાયતી પાકોમાં બનતું એવું હોય છે કે અમુક વખતે અમુક ફળઝાડનું ઉત્પાદન વધારે આવે તો એવા સમયે એના ભાવ પણ નથી હોતા, અને અમુક વખતે વાતાવરણને એવા હિસાબને કારણે કદાચ રોગ જીવાતનું પ્રમાણ વધારે આવે અને પ્રતિકૂળ વાતાવરણના કારણે ઉતારો ઓછો પણ આવે, તો ઓછો ઉતારો એ વર્ષે એના કદાચ ભાવ આપણને વધારે મળે. એટલે કોઈ એક જ પાક જો આપણે વાવેતર કર્યું હોય અને વધારે ઉત્પાદન આવે ને ભાવ ન મળે તો પણ આપણે ખેડૂતો માટે નુકસાની હોય. અને કદાચ રોગ જીવાતને કારણે પ્રતિકૂળ વાતાવરણને કારણે જો ઉત્પાદન ઓછું આવે અથવા તો નહીવત આવે તો પણ આપણને આર્થિક જોખમ રહેતું હોય છે એમ. તો આ જોખમને ઘટાડવા માટે મિશ્ર બાગાયતી પાકોનું વાવેતર કરવું એ ખેડૂતો માટે એક લાભરૂપ છે, ફાયદારૂપ છે. એ સિવાય તમે વાત કરી કે ભાઈ આ ખારેકના રોપા છે, લીંબુના રોપા છે, એ 8-8 વર્ષ જૂના છે, જ્યારે આ હજી 1 વર્ષ પહેલાં જ તમે આને પ્લાન્ટ કર્યો છે, આ 3-4 વર્ષ પહેલાં તમે રોપેલા છે. તો અલગ અલગ સમયે વાવવાના કારણો કયા કે ભાઈ તમે અને જૂના ઝાડ થઈ ગયા છે તો એ પરિપક્વ થયા છે, મતલબ કદાચ એની પ્રોડક્ટિવિટી ઘટતી હોય, ઉત્પાદકતા ઘટતી હોય, તો એ જ્યાં સુધી એનું ઉત્પાદન મળે છે ત્યાં સુધીમાં નવા તૈયાર થઈ જાય, આવો હેતુ રહેલો છે? હા, ખાસ વસ્તુ એવું છે કે બાગાયતી બ્લોક તૈયાર થતા ઓછામાં ઓછા 5 વર્ષ લાગી જાય. તો ખેડૂતોએ એવું આયોજન કરવું પડે કે ભાઈ દાખલા તરીકે લીંબુનું આયુષ્ય 20 વર્ષનું છે તો મારો બગીચો અત્યારે 8 વર્ષે પહોંચવા આવ્યો, તો જો સાઈડમાં મેં લીંબુની બદલે આંબાનો પ્લાન્ટ લગાવી દીધો છે, કારણ કે જ્યાં સુધીમાં લીંબુ પતે ત્યાં સુધીમાં આપણી પાસે આંબા તૈયાર થઈ જાય, જેથી કરીને આપણને જોખમ પણ ઓછું રહે. નહીંતર પાછા જો લીંબુ પૂરા થાય ત્યાર પછી લીંબુનું કટિંગ કરીને એ બહાર કાઢવીને બધું વાવવી કાં પાછા બીજા આપણા વચ્ચે જે 5 વર્ષનો ગેપ પડે એ ગેપ ન આવે. એટલા માટે તમે મારા પ્લાન્ટમાં જુઓ અથવા મારા ફાર્મ ઉપર જુઓ કે નાના આંબા છે, નાના આમાં આપણે શું કહેવાય મેં આપણે સફરજનના પણ પ્લાન્ટ લગાવ્યા છે, મહાગુણીના પણ પ્લાન્ટ લગાવેલા છે. એમ વિવિધતા મારા બ્લોક ઉપર દરેક અલગ અલગ લગાવેલા છે, એટલે જેથી કરીને આપણને શું હોય કે ખેડૂતોને નુકસાની ન જાય. અને ખેડૂતોને જો પણ 1 વર્ષ પણ નુકસાની જતી હોય તો એ 2-3 વર્ષનું આપણને કહેવાય ને કમર તોડ તકલીફ રહે. એટલે હા, એ સફરજનનું ઝાડ છે. અને તે આમાં શું છે કે સફરજનનું ઝાડ ઠંડા પ્રદેશમાં થતું હોય અને આપણી ફરતા તમે જો મોટા બધા ઝાડ છે, તો આ છાંયા અને વાતાવરણ અનુકૂળ રહે એના હિસાબે આપણા બ્લોકમાં આ બધું તૈયાર થઈ જાય. બિલકુલ સરસ મજાની વાત કરી ચંદુભાઈ કે આપણા શરૂઆતમાં
થોડા પ્રાયોગિક ધોરણે કોઈ અલગ ફળ ઝાડના રોપા કરવામાં આવે તો આપણને એ પણ ખ્યાલ આવે કે આપણી જમીન, આપણું વાતાવરણ, આપણી આબોહવા આ પાકને, આ છોડને આ અનુકૂળ છે કે કેમ. અને જો સારો ગ્રોથ હોય અને પ્રોડક્શન એનું ઉત્પાદન સારું મળતું હોય તો એને કોમર્શિયલ બેઝ ઉપર વધારે વિસ્તારમાં વધારે છોડ આપણે એને વાવી અને એમાંથી આર્થિક વળતર મેળવી શકાય. બીજું ચંદુભાઈ, મારે તમને એ પૂછવું છે કે આપણા વિસ્તારમાં ઓછો વરસાદ પડતો હોય અને દરેક બાગાયતી પાકોને મોટાભાગે વધારે પાણીની જરૂરિયાત પડતી હોય તો એની વ્યવસ્થા માટે તમે કઈ રીતે કરો છો? પિયત પદ્ધતિઓ કઈ અપનાવો છો? અને વધારે ઓછું વરસાદ થયો હોય અને પાણીની કટોકટી થઈ હોય તો એવા સમયે તમે આમાં કેવી એવી વ્યવસ્થા કરો છો પાણી પૂરું પડી રહે અને છોડ ઉપર એની પ્રતિકૂળ અસર ઓછી થાય અને બગીચો ટકી રહે? હવે નબળા વર્ષની જો વાત કરવી તો મારી પાસે 2 મોટા મોટા ટાંકા પણ છે અને ટાંકા બનાવેલા છે. કોઈ વર્ષ નબળું હોય તો આપણો પ્લાન્ટ નિષ્ફળ ન જાય, જીવતો રહે. ભલે ઉત્પાદન ન મળે પણ જીવતો રહે એના માટે 2 પાણીના મોટા ટાંકા પણ બનાવેલા છે અને આમાં આપણે ડ્રીપથી પાણી પણ આપી, ડ્રીપની પણ વ્યવસ્થા કરેલી છે. એટલે કોઈ સંજોગો વસાત નબળું વર્ષ થયું હોય તો આપણે પાણીનો ને એવા સ્ટોરેજની પણ વ્યવસ્થા રાખવી પડે. અને સમય અસારે જો આમાં એવું હોય કે ભાઈ વરસ નબળું છે તો અમારે આ ખારેકના પાંદડા કાપવાના રહેતા હોય છે તો એનું કટિંગ કરી અને આચ્છાદન, જેને આપણે મલ્ચિંગ પણ કરવું પડે છે. એટલે એવી બધી કાળજી થોડીક રાખવી પડતી હોય. મતલબ કે આપણા જે છોડ છે એ વધારે બાષ્પીભવનને કારણે પાણીનું વધારે ઉત્સર્જન થતું હોય તો એને અટકાવવા માટે આ પણ કરી શકાય, બરાબર. ખાસ કરીને આપણને અગત્યની બાબત એ કરી કે બાગાયતી પાકોમાં લાંબા ગાળાના પાક હોય એટલે કદાચ આપણે 4-5 વર્ષના ઝાડ થયા હોય અને આપણને સારું એવું ઉત્પાદન આપતા હોય પણ એકાદ વર્ષ જો આવું પ્રતિકૂળ આવે, નબળું આવે અને આપણો બગીચો જો એ ટકી ન રહે તો આપણને 5 વર્ષની મહેનત છે એ ફેલ જતી હોય છે. એટલે ખાસ કરીને એવા સમયે આપણે એમાં ઉત્પાદન એટલે મતલબ પ્રોડક્ટિવિટી લેવાની લાહે છોડી દઈએ અને એને ટકી રહે એના માટે અને એને અનુકૂળ વાતાવરણ મળે એના માટેના પણ બધા જ પ્રયાસો કરવા પડે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ કઈ કઈ બાબતો બીજી પણ ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે વાત કરજો. હવે બીજી બાબતો ધ્યાન રાખવી એક જ પડે કે મેન વસ્તુ શું હોય કે બાગાયતી પાકમાં બને એટલું તમારે જોખમ ઘટાડવા માટે એને વ્યવસ્થિત પાણી આપવું પડે. દેશી ખાતર બાગાયતી ખાતરમાં બહુ જ મહત્ત્વનો ભાગ હોય, દેશી ખાતર પણ વધારે આપવું પડે. અને બીજું એ કે તમે આ બાગાયતી પાકમાં તમારો જે પાક હોય એ જાતે જ વેચો, પોતે જ વેચો અને વધારેમાં વધારે ભાવ મેળવો, એ બહુ જ અગત્યનું રહેતું હોય છે. ખૂબ સરસ મજાની વાત આપણને ચંદુભાઈ બાગાયતી પાક વિશેની કરી, બરાબર, કે ભાઈ બાગાયતી પાકોમાં આર્થિક જોખમ ઘટાડવા માટે કઈ કઈ બાબતોની કાળજી લેવી પડે છે. ચંદુભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને બાગાયતી પાકો વિશેની ખૂબ જ ઝીણવટપૂર્વકની માહિતી આપી એ બદલ હું જગદીશ રોજા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.